शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्योद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ओम। સવારમાં આપણે જોયું અર્જુન કૃપાથી આવિષ્ટ થયો છે. આવિષ્ટ થયો છે એટલે અર્જુન ઉપર કૃપા હાવી થઈ ગઈ છે. કૃપા ઉપર અર્જુન જે હાવી થવો જોઈતો તેના બદલે અર્જુનના ઉપર કૃપા હાવી થઈ છે ને એનાથી એ બોલે છે. અને ભગવાન એને વિષિદંતમિદમ વાક્યમ વાચ મધુસૂદન. મધુસૂદન શબ્દનો અર્થ પણ આપણે જોઈ ગયા. રાગ અને દ્વેષ એ માણસના કાનમાંથી જ ઉત્પન્ન થાય અને આપણા સાથે લડે છે, બીજાને દુઃખ આપતા નથી. જેનામાં રાગ દ્વેષ હોય એને દુઃખ આપે છે, વાત પણ જોઈ. અને આ ભગવાન છે એ રાગ દ્વેષ આદિનો નાશ કરનારા છે, એ વાત પણ આપણે જોઈ. કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમસ્વર્ગ્ય મકીર્તિ કરમ અર્જુન. છેવટે છેક સુધી સંભળાય છે. કયા છે કરવા કરશે. હે અર્જુન, આ વિષમ દેશ અને વિષમ કાળમાં કયા કારણથી તારા અંદર આ કશ્મ લાવ્યો એટલે દોષ, આ મોહ આદિ આ તારામાં ક્યાંથી આવ્યો? અને પુરુષો તારા બુદ્ધિમાં કેવી રીતે આવી ગયા છે? એ કાર્ય આર્ય પુરુષના માટે યોગ્ય નથી. આ એ મોક્ષનો સાધન નથી અને સ્વર્ગની પ્રાપ્તિ પણ એનાથી ન થાય. સ્વર્ગની પ્રાપ્તિનું એ સાધન નથી. અને એનાથી ચાલો કે નથી તો કાંઈ નહીં, આ લોકમાં કીર્તિ તો વધે પણ આ લોકમાં કીર્તિ પણ વધે એમ નથી. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે આના પછી ભગવાનની વાણી છે. હવે ભગવાન બોલે છે. ગીતાના ભિન્ન ભિન્ન સ્થાનો ઉપર શ્રી કૃષ્ણ, મધુસૂદન, યોગેશ્વર આદિ ભગવાનના અનેક નામોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જ્યાં જે યોગ્ય છે ને ત્યાં એ યોગ્ય નામનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અર્જુનના પણ પાર્થ, કૌંતેય, ધનંજય, પરંતપ, ગુડાકેશ આદિ નામ વ્યાવૃત થયા છે. અને વિષાદગ્રસ્ત અર્જુનને મધુસૂદન એ કહે છે વિષિદંતમિદમ વાક્યમ વાચ મધુસૂદન. અને એના પછી બીજા શ્લોકમાં આરંભ કરતા ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા, કહે છે આતતાઈના વિનાશની દૃષ્ટિથી ભગવાન મધુસૂદન બોલે છે તો બિલકુલ બરાબર છે, પરંતુ કેવળ આતતાઈનો નાશ કરવો છે ભગવાનનો હેતુ કા પ્રયોજન નથી. મુખ્ય પ્રયોજન છે કે અર્જુનના જે શોક મોહ આદિ છે ને એની નિવૃત્તિ. યુદ્ધ કરો, માળા ફેરવો, આ પ્રાણાયામ કરો, અમુક અમુક સાધન કરો, ભોગ ભોગવી લો, એટલો કહેવાથી અથવા કરવાથી આજ્ઞાનમૂલક જે મોહ છે એની નિવૃત્તિ થતી નથી.
આ પ્રયોજનની પૂર્તિ શેનાથી થાય? કઈ તત્વજ્ઞાનથી જ થાય. આત્મજ્ઞ પુરુષ જ શોકથી પાર થઈ જાય છે. તરતી શોકમાં આત્મવિદ. તત્વ સાક્ષાત્કાર માટે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જવાની જરૂર છે અને ઉપદેશની આવશ્યકતા છે. તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિ ગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. ભગવાન એના છ એ છે. ભગવાન એટલે ષડૈશ્વર્યવાળા. 6 પ્રકારનું ઐશ્વર્ય જેના પાસે છે ભગવાન. જ્ઞાન ઐશ્વર્ય વૈરાગ્ય એ સાઈ ગુણ વસ્તી જે તો મનોનીતો ભગવંતુ. આ 6 ગુણ જેનામાં છે ને એ ભગવાન છે. એક તો સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ વૈરાગ્ય, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ ઐશ્વર્ય, સંપૂર્ણ યશ. આ એ જેનામાં છે ને એ છે ભગવાન. અને ધર્મ પણ જેના સંપૂર્ણ ધર્મ છે એ ભગવાન છે. અને પ્રજ્ઞા છે ને પ્રજ્ઞાની ઉપાધિ. પ્રજ્ઞા બુદ્ધિ જ છે પણ વિશેષ પ્રકારની બુદ્ધિ છે. આ એ બુદ્ધિથી યુક્ત પરમાત્માનું નામ છે ઈશ્વર અથવા ભગવાન. એના માટે અર્જુનના આજ્ઞાનમૂલક મોહ શોકની નિવૃત્તિ માટે જ્ઞાન સંપન્ન ભગવાન બોલ્યા છે કે જેને સંપૂર્ણ જ્ઞાન છે. અને પરાક્રમી ઉપાધિથી યુક્ત મધુસૂદન અને પ્રજ્ઞાની ઉપાધિથી ભગવાન. જ્ઞાન અને કર્મની સમન્વિત ઉત્તમ જીવનની પ્રાપ્તિ માટે પ્રજ્ઞા અને પરાક્રમ બંને અપેક્ષિત છે. બુદ્ધિ જોઈએ અને પરાક્રમ પણ જોઈએ. કંઈ ન કરો, ઉદ્યમ ન કરો તો એ જીવન વ્યવસ્થિત નથી હોતું. માટે બંને અભિપ્રાયની દૃષ્ટિથી અર્જુનને ભગવાન મધુસૂદન બોલ્યા એમ કહીને ભગવાન કહે છે માયાની ઉપાધિથી છે એને એ ચેતન ઈશ્વર કહેવામાં આવે છે. અને પ્રજ્ઞા પરાક્રમની ઉપાધિથી જે માયાની વૃત્તિઓ છે એટલા માટે કાર્યકારીનો આભેદ ધ્યાનમાં રાખીને ભગવાન તત્ત યુક્તિઓથી ઉપાધિનો ભગવાનમાં તે ઉપાધિઓનો અધ્યારોપ કરવામાં આવે છે. આપણને છે ને અધ્યારોપ ગમે, આપવાદ નથી ગમતો. મોટાભાગે વેદાંત સિવાય અધ્યારોપનો આપવાદ કરવામાં આવતો નથી. વેદાંત જે કેવો છે કે આરોપ કરે પણ એનો આપવાદ કરે. અને જેને ખબર ન હોય ને એ લોકો હોય વેદાંતની, બીજા હોય તો ટીકા કરે તો આપણને એનો કંઈ આશ્ચર્ય ન થાય. એ કહે છે કે આ વેદાંતિઓ છે ને આરોપ કરે, આપવાદ કરે, આમ છૂટો પાડે પ્રક્રિયાથી અને ભાઈ ભેગો નથી કરતા. હવે એ સિદ્ધાંતને સમજીને બોલે છે. જે 4 વ્હીલ ભંગારમાં કાઢી નાખી હોય, આ એના પાર્ટ છૂટા પાડ્યા પછી જોડવાના હોય? એ તો હાથીના સ્નાન જેવો થાય. સ્નાન કરીને આવીને પછી ધૂળ ઉડાડે એના જેવો થાય. એટલે પણ ભેગા કરવાની વસ્તુ વિચાર દ્વારા નિવૃત્ત થઈ જાય છે, બાધિત થાય છે, રહેતી જ નથી. ભાઈ ભેગા કરવાનું આવતું જ નથી. આ ભગવાન ક્યાં રહે? કે બધાના હૃદયમાં ભગવાન રહે છે. હૃદય સર્જન તિષ્ઠતી, બધા ભૂતોના, એકમાં નહીં. અને ઈશ્વર તો નિત્ય છે, નિત્ય. ઈશ્વરનો બોલવાનું નિત્ય, ચાલવાનું નિત્ય, જ્ઞાન નિત્ય, બધું નિત્ય છે ઈશ્વરનું. ઈશ્વર ક્યારેક બોલે અને ક્યારેક નથી બોલતો એવી વાત નથી. ઈશ્વર હંમેશા બોલે, સતત બોલે છે. એને કોઈ ઉપાધિની જરૂર નથી, કરણની જરૂર નથી, ઇન્દ્રિયોની જરૂર નથી. અપાણીપાદો જવનો ગૃહિતા પશ્યત્ય ચક્ષુ સશૃણોત્ય કર્ણ. એ પગ વગર ચાલી શકે, એને ચાલવા માટે પગની જરૂરિયાત નથી.
હાથ વગેરે લેવડ દેવડનો વ્યવહાર કરી શકે અને નેત્ર વગર જોઈ શકે અને કાન વગર સાંભળી શકે. એની કોઈ પણ પ્રકારની જે ક્રિયા છે ને બંધ નથી થતી. આપણી બંધ થઈ જાય ને, કાનના પડદા ખરાબ થાય તો સાંભળાય ના, સાંભળવાનું બંધ થઈ જાય. પછી એને કાનની જરૂરત નથી તો પડદા ફાટવાની કે બંધ થવાની કોઈ પ્રસંગ જ આવતો નથી. એટલે ભગવાન સતત બોલે છે, એનો કોઈ વ્યવહાર બંધ થતો નથી. જો ઈશ્વરનો બોલવું ચાલવું આદિ વેદાંતના સિદ્ધાંતના વિપરીત નથી. એ બસ આ જગતની ઉત્પત્તિ જ કર્યા કરે તો એ નથી કહેતો. ના, વેદાંતમાં નિત્ય અને સત્ય બંને બે અલગ વસ્તુ છે. એ શબ્દોનો પ્રયોગ છે ને ભિન્ન ભિન્ન અર્થમાં થાય છે, એક અર્થમાં થતો નથી. સત્યને કહે છે કે જે ક્યારે પણ બાધિત ન થાય. ત્રિકાલા બાધ્યત્વમ સત્યત્વમ. ત્રણેય કાળમાં જે આબાધિત છે એ સત્ય છે. એટલે સત્ય એ બાધિત નથી થતો. નિત્ય એ નિત્ય છે પણ પ્રવાહ રૂપે નિત્ય છે. જ્ઞાન દ્વારા એનો બાદ થઈ જાય. એટલે બ્રહ્મ નિત્ય છે, ઈશ્વર નિત્ય છે, જગત નિત્ય છે, જીવ પણ નિત્ય છે. આ તત્વજ્ઞાન જ્યાં સુધી થયો નથી એના માટે જગત પણ નિત્ય છે અને સત્ય પણ છે. પરંતુ તત્વજ્ઞાન થતાં જગતનો સત્યત્વ બાધિત થઈ જાય છે. એના સત્યત્વની ભ્રાંતિ નિવૃત્તિ થાય છે, પણ જગત દેખાતો બંધ થતું નથી. જગતની નિવૃત્તિ નથી થતો, નાશ નથી થતો. એ પ્રવાહરૂપથી નિત્ય રહે છે. ઈશ્વરનો બોલવો નિત્ય છે. એનો બોલવાનો જો નિત્ય છે ત્યાં સુધી પ્રપંચ છે, જીવ છે, ઈશ્વર છે, ભક્ત છે, ત્યાં સુધી ઈશ્વરનો બોલવા પણ નિત્ય છે. ત્યાં સુધી એનો અર્થ છે કે કાળનો કોઈ અંશ એનામાં નથી. અને જ્ઞાનાંશમાં કાળની સ્થિતિ છે. જ્ઞાન છે તો કાળ છે, પણ કાળ છે તો જ્ઞાન છે એવું નથી. અને કાલાંશમાં એની જ્ઞાનની સ્થિતિ નથી. વેદાંતમયમાં એટલા માટે નથી કે આ બહુ જૂનો છે, અતિશય પ્રાચીન. આ તો એ ભારતીય તત્વજ્ઞાન છે. આ વ્યક્તિ વિશેષ દ્વારા પ્રગટ થયો છે એટલે મહાન છે. ભગવાન દ્વારા, બૌદ્ધ દ્વારા, કા મહાવીર દ્વારા, કા પૈગંબર દ્વારા, એટલે વ્યક્તિ વિશેષ દ્વારા પ્રગટ થયો માટે મહાન છે કે ના, એટલે મહાન નથી. કાળ દ્વારા અમુક કાળમાં, પછી દેશ દ્વારા અમુક દેશમાં તત્વજ્ઞાન થાય એટલે વેદાંતની મહિમા નથી. પણ વેદાંતની મહિમા શું છે? આત્મા અને પરમાત્માની એકતા બતાવે એ જ્ઞાનની મહિમા છે. એકત્વનો પ્રતિપાદક હોવાથી સત્ય હોવાથી વેદાંત મહાન છે. વેદાંતના પ્રકાશથી જાતિ, દેશ, કાળ, વ્યક્તિ મહાન છે. જે જાતિમાં, જે દેશમાં, જે સમયમાં, જે વ્યક્તિમાં વેદાંતનો જ્ઞાન થયો છે એ મહાન છે. ઈશ્વર સંબંધી બધી બાતો નિત્ય છે. ઈશ્વરની વાણી સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ જ્ઞાતિમાં, સર્વ વસ્તુઓમાં ગૂંજે છે. એને કોઈ સાંભળે છે, કોઈ નથી સાંભળતો. એટલા માટે જોવાનો એ રહે કે ઈશ્વરની વાણી સાંભળે છે કોણ? શોકાકુલ અર્જુન જ્યારે એ કહે છે દૃષ્ટવેમમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સુમ સમુપસ્થિતમ સિદ્ધંતિ મમ ગાત્રાણી મુખંચ પરિશુષ્યતિ વેપતુષ્ય શરીરે મે રોમહર્ષસ્ય જાયતે
ગાંડીવમ સ્રંસતે હસ્તા ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શકનો મે વસ્તા તુમ ભ્રમતી વચ મે મનઃ. આ સમયે ભગવાન કહે છે, ઈશ્વર એ સમય મૌન નથી. અર્જુન કહે છે એ વખતે પણ ભગવાન મૌન નથી. તો પણ અર્જુનના હૃદયમાં મૈલ છે, કચરો છે. આ એટલા માટે એ સમય ઈશ્વરની વાણી સાંભળી શકાતી નથી. અંતઃકરણની શુદ્ધિ હોય તો ભગવાનની વાણી સંભળાય, અને અંતઃકરણની શુદ્ધિ ન હોય તો ભગવાનની વાણી સંભળાતી નથી. એના હૃદયમાં મમત્વનો મૈલ આવી ગયો છે, હું અને મારા. એટલે ઈશ્વરની વાણી એને સંભળાતી નથી, બંધ પડી છે. અને પોતાની વાણી, મોહની વાણીને પોતાની છે માનવા લાગ્યો છે. કર્મેન્દ્રિયથી યુક્ત થઈને, વાણીથી તાદાત્મ્ય પણ સંપન્ન થઈને અર્જુન માનવા લાગે છે કે હું બોલું છું. આટલી મમતા, આટલો મોહ, આટલો શોક વધી ગયો છે કે પરાકૃપાથી આવિષ્ટ થઈ ગયો છે. વાણી તો એ આવેશની છે, પરંતુ બ્રહ્મેશ એ પોતાની માને છે. આવેશ આવે ત્યારે ભૂત બોલતો હોય છે. પહેલાંને કાંઈ ખબર નથી વ્યક્તિને. માર લાગે તો એ વખતે ભૂતને લાગ્યો, પછી ભૂત નીકળી ગયા પછી ખબર પડે. શરીર દુખતો હોય, જેને શરીર ઉપર માર પડ્યો એને. કૃપયા પરયા વિષ્ટો વિષિદંત મિદમ બ્રવીત. અર્જુન કૃપા આવિષ્ટ નથી, પરંતુ કૃપયા અર્જુન આવિષ્ટ. કૃપા એ અર્જુનમાં પ્રવિષ્ટ થઈ છે. અર્જુન કૃપામાં પ્રવિષ્ટ નથી થયો. અર્જુન કૃપાથી આવિષ્ટ નથી થયો, પણ કૃપા અર્જુનમાં આવિષ્ટ થઈ ગઈ છે. કૃપા અર્જુન ઉપર ચડી બેઠી છે. મનુષ્યમાં ભૂત આવિષ્ટ નથી થતો, મનુષ્ય ભૂતમાં આવિષ્ટ નથી થતો, પણ ભૂતનો આવેશ આવે છે મનુષ્યમાં. તો આ પ્રકારે કૃપા અર્જુનમાં પ્રવિષ્ટ થઈ ગઈ છે. અને કૃપા બોલે છે, છતાં અર્જુનને લાગે છે કે હું બોલું છું. આ કયા અર્જુનની વાત? આપણી જ વાત છે. અર્જુનનું તો નિમિત્ત બનાવે છે. હકીકતમાં અર્જુનને ભગવાને કૃપા કરી અને મોહાવિષ્ટ બનાવે છે, નિમિત્ત બનાવે છે. શા માટે? કઈ દૃષ્ટિથી આપણને એને ઉપદેશ આપ્યો છે આ ઉપનિષદોનો. ભગવાન કહે છે અર્જુનને, ભગવાનની વાણી સંભળાતી નથી, પરંતુ ભગવાન તો બોલે છે. ભગવાન જે ઈચ્છે છે, જે તત્વનો સાક્ષાત્કાર અર્જુનને કરવાની ઈચ્છા રાખીને બોલે છે ભગવાન, કે તને ધર્માનુષ્ઠાન સ્વરૂપ કર્તવ્યનું પાલન કરવું જ પડે, કરવું જ જોઈએ. એને અત્યારે અર્જુન ઠીક સમજી શકતા નથી. ચિત્ત જ્યારે વાસના રહિત થાય, વાસના ન રહે, ત્યારે ભગવાનની વાણી સંભળાય છે. આપણે જો અંતઃકરણ શુદ્ધ હોય ને તો આ સત્સંગની અસર થાય. નહીં તો તાપેલી તાવડી હોય ને, એના ઉપર પાણીના છાંટા મારતા છમ થઈને ઉડી જાય ને. હા, એવી રીતે આ કઠન હોય ને અંતઃકરણ, મહિલો હોય ને, છમ કરીને જતો રહે, આથડાઈને બહાર પાછા ફરી જાય. પણ જો અંતઃકરણ શુદ્ધ હોય ને તો શુદ્ધ અંતઃકરણમાં સમયસર કામ આવે. તમે કોઈ પણ ખરાબ કામ કરતા હોય ને તો યાદ આવે. આ તો બેઠા બેઠા તમને અંદરથી આ અડધા શ્લોકો જ યાદ આવે. પછી અડધા શ્લોક યાદ આવે તો જોવાનું મન થાય કે ન થાય કે આ શ્લોક અડધો યાદ આવે તો એમાં છે શું? પણ એ ક્યારે? કે અંતઃકરણ શુદ્ધિ હોય તો. અંતઃકરણ શુદ્ધિ જ ન હોય તો શું સાંભળી આવ્યા હતા, શું સાંભળ્યું કાંઈ ખબર પડતી નથી. પણ એટલે ગભરાવા જેવો નથી. સાંભળતા અંતઃકરણની શુદ્ધિ થઈ જાય છે. ઋષિકેશમાં હતો ને ગીતા ભવનમાં, ત્યારે રામ સુખદેવજીનો સત્સંગ સાંભળવાનો ખૂબ સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને જ્યારે કથા સાંભળતા
ત્યારે એવું લાગે કે બધું સમજાઈ ગયું. આમના બહેનો આવીને કહે ને આમને સમજાય પણ તમારે જેવું બોલતા ના આવડે. સમજ્યા? એવું મેં સ્વામીજી જાય કે સ્વામીજી જ્યારે બેસું ત્યારે એવું લાગે કે સમજાઈ ગયું છે, પણ રૂમ ઉપર ગયા પછી કશું જ યાદ નથી આવતું, બધું ભૂલી જાઉં. મને કંઈ વાંધો નથી, એ ગભરાવાની જરૂર નથી. આ એ શુદ્ધિની પ્રક્રિયા છે. કોઈ છે ને માટલીને વિલાવો, હાથ ગાલીને વિછળે તો જલ્દી સાફ થઈ જાય. અને એમને એમ પાણી ઘાલો ને ઊંધી કરો, પાણી ઘાલો ઊંધો કરો તો વાર લાગે. આ એ ગભરાવા જેવું નથી. આ આંતકરણ શુદ્ધિ છે. શ્રવણમાં જો રસ પડતો હોય ને તો એ આંતકરણ શુદ્ધિ છે. અને કામ તો કરશે જ, વહેલો મોડો કરશે, સમયસર કરશે. અને ઉતાવળ કરવા જેવું નથી, ઉતાવળ ચાલતી નથી. એ ભગવાનની વાણી ક્યારે સંભળાય કે જ્યારે આંતકરણ શુદ્ધિ હોય ત્યારે. આ ભગવાનની વાણી જ છે. હકીકતમાં બધું ભગવાન જ બોલે છે અને આપણે આપણી માની લઈએ છીએ. અને આપણી વાણી મોહની હોય, ભગવાનની ન હોય. ભગવાન મોહિત થઈને ન બોલે. અને એને જ કહે છે આંતકરણ શુદ્ધિ. જ્યારે હૃદય વાસનાના ઉપર આગથી રહિત થઈ જાય, પોતાનો જ્ઞાન ચંદ્ર ઉપર ગ્રહણ એ ઉપરાગ ન હોય, જ્ઞાન ઉપર ગ્રહણ લાગે, ઢંકાઈ જાય, આવૃત થઈ જાય. ઉપરાગ કહે છે ગ્રહણને. જ્ઞાન પ્રકાશરૂપ આનંદરૂપ ચંદ્ર છે, એના ઉપર રાગ એટલે વાસના શક્તિથી ગ્રહણ લાગી જાય છે. તમારા અંદર જ્ઞાનરૂપથી સ્વયં ભગવાન વિરાજમાન છે. બુદ્ધેશ્વર્જુન તિષ્ઠતી. આ બુદ્ધિરૂપે આ ભગવાન અંદર આપણા હાજર છે. ભગવાન તો બુદ્ધિરૂપી બનીને આપણા અંદર રહે છે, પરંતુ એની વાત સંભળાતી નથી. આ પુત્ર છે, આ ધન છે, પરિવાર છે, વ્યાપાર છે, આદિમાં આસક્ત કરીને ભગવાનની વાણી સાંભળી શકતા નથી. એ બધું કેવો છે? અનિત્ય છે. એ કાયમી રહે એમ નથી. જાણે તો બધાય, કોણ નથી જાણતો, પણ ઉતરતો કેમ નથી? કે શુદ્ધિ નથી. શુદ્ધિથી સાંભળે એ જુદો અને દેખાવ માટે સાંભળે એ જુદો. ફેર પડે બેમાં. શુદ્ધ અંતકરણથી સાંભળેલો કામ આપે અને સાંભળવા માટે સાંભળેલો આથડાઈને પાછા ફરી જાય. ભગવાનની વાણી જ્યારે કહે છે પુત્ર, ધન, પરિવાર, શરીરમાં આસક્ત થવું યોગ્ય નથી, ત્યારે તમે ક્યાંથી એને સાંભળો છો? કારણ આસક્ત છો તો સાંભળી શકતા નથી. ભગવાન તો કહે જ્યાં સુધી અંતકરણમાં રાગ છે એટલે આસક્તિ છે, ત્યાં સુધી આ ભગવાન બોલે છતાં આપણે સાંભળી શકતા નથી. અને કદાચ સંભળાય તો સમજમાં ના આવે, અને કદાચ સમજવામાં આવે તો માનવા તૈયાર નથી. એટલા માટે આપણે નિત્ય પ્રાર્થના કરીએ છીએ. શન્નો મિત્ર શમ વરુણ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિ શન્નો વિષ્ણુરુક્રમ. આજે નેત્રના અધિષ્ઠાતા દેવતા છે ને, એ મિત્ર એટલે સૂર્ય આપણી દૃષ્ટિને શુદ્ધ રાખે, દૃષ્ટિ શુદ્ધ રહે. અને અમે કોઈનો પાપ, કોઈના દોષ ન જોઈએ, અમારી દૃષ્ટિ શુદ્ધ રાખો એમ ભગવાનને પ્રાર્થના છે. આપણા હૃદયમાં મિત્ર ભાવ રહે. રસના અધિષ્ઠાતૃ દેવતા છે વરુણ, એ રસ સ્વાદને પવિત્ર રાખે. એનો અર્થ છે કે આપણે પવિત્ર ભોજન કરીએ, પવિત્ર ધર્માનુકૂળ વિષયનો આનંદ પ્રાપ્ત કરીએ અને ઉત્તમ સ્થાન ઉપર લઈ જાય. ધર્મનો નિયંતા દેવતા આર્યમાં આપણને ધર્મમાં પ્રવૃત્ત કરાવે, અધર્મમાં નહીં. હાથના ક્રિયાશક્તિના અધિષ્ઠાતા ઇન્દ્ર આપણા હાથને સારા કામમાં પ્રવૃત્ત કરાવે. સારા કામ હાથથી થાય. આપણા હાથ કોઈ ખરાબ કામ ન કરે.
વાણીના નિયંતા બૃહસ્પતિ આપણી વાણીને પવિત્ર રાખે, આપણે સત્ય અને પ્રિય બોલીએ. આપણી વાણી અસત્યો, અપ્રિય અને અશુભનો ઉચ્ચારણ ન કરે. આ ગતિ એટલે ચરણના દેવતા વિષ્ણુ ભગવાન પૈરવના ઉત્તમ સ્થાનમાં લઈ જાય. આ ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી આપણું કલ્યાણ થાય એવી પ્રાર્થના ભગવાનને કરવામાં આવે છે. અંતઃકરણના શુદ્ધિ માટે સ્થૂલ શરીરની ઇન્દ્રિયોની પ્રવૃત્તિ શુદ્ધ હોય એ પ્રાર્થના કરવામાં આવે છે. રાગ દ્વેષની નિવૃત્તિથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. વાસનાનુસાર વ્યવહાર કરવાથી અંતઃકરણની શુદ્ધિ થતી નથી. ભગવાનની વાણીને સાંભળવા માટે હૃદયને રાગ દ્વેષથી પ્રેરણાથી સ્વવાસના અનુસાર પ્રવૃત્તિ ન કરતા રાગદ્વેષ રહિત અવસ્થામાં હૃદયને લઈ જવું પડે. અંતઃકરણ શુદ્ધ અવસ્થામાં જાય. ભગવાન તો સદા હંમેશા બોલે છે. ભગવાનનો લાઉડ સ્પીકર એ સાવધાન કરે છે. એ કોઈ દિવસ બંધ નથી રહેતો. યોગી આવીને ઉતારી ન શકે. ઉતારે મસ્જિદો ઉપરથી ઉતારી લીધો કે ભગવાનનો લાઉડ સ્પીકર ઉતારી લો ને તો એ ન ઉતારી શકે. અને કોઈ ઉલટી ગાડી ઉપર ન બેસે, પણ કામ, ક્રોધ, લોભ, મોહથી આબદ્ધ લોકો ભગવાનની વાણીને સાંભળી શકતા નથી. સાંભળે એટલે કાનથી સાંભળે, પણ હૃદયમાં એનું પરિણામ ન થાય. એ વાણી હૃદયમાં આબદ્ધ થવી જોઈએ. એ સમય આવે ત્યારે આપણને કામ આવે. અને આ ગીતાની જે વાણી છે એ જીવની વાણી છે. જીવ બોલે છે તો કા નહીં, એ તો પાપી પુણ્યાત્મા છે. એ કામ, ક્રોધ, મોહથી મસ્ત છે. એ પરિચ્છિન્ન છે. એની આ વાણી નથી તો કોની વાણી છે? આ કા ભગવાનની. એ અપૌરુષેય વાણી છે, વેદ વાણી છે. બ્રહ્મથી તાદાત્મ્યપન્નની વાણી છે. એની વાણી છે જેની દૃષ્ટિમાં આ વિદ્યા ક્યારે છે જ નહીં. એ ભગવાનની વાણી એવી છે. અને આપણી દૃષ્ટિ જ્યારે ભગવાનની દૃષ્ટિ એક થાય ત્યારે આપણને ખબર પડે કે અત્યાર સુધી મારો જન્મ થયો નથી, અત્યારે મારો જન્મ થયો નથી, અને ભવિષ્યમાં પણ મારો જન્મ થઈ શકે એમ નથી. કારણ કે ક્યારેક બાપુજીને પૂછતા ને માતાજી, તો બાપુજી કહેતા કે આજ સુધી મારો જન્મ થયો નથી, અત્યારે મારો જન્મ થયો નથી, અને ભવિષ્યમાં મારો જન્મ થયો નથી. એવો જ્ઞાન છે, જ્ઞાનીનું લક્ષણ છે. સારમ સુષ્ટુમ મિતમ મધુ. વાણીમાં 4 ગુણ હોવા જોઈએ. એક તો બીજાને દુઃખ થાય એવું ન બોલે. વાણી છે ને, વાણી બાણ, એ પરમાત્મા નિર્વાણ છે. બાણ એટલે દુઃખ, અને પરમાત્મા નિર્વાણ છે એટલે દુઃખ રહિત છે. એમાં બાણથી દુઃખ નો, એમાં વાણીનું દુઃખ જરાય નથી, બાણનું દુઃખ જરા પણ નથી. એ કોઈને દુઃખ ના આપી શકે, કારણ કે દુઃખ એના પાસે છે જ નહીં. દુઃખ એને જોયું, ભગવાને દુઃખ જોયું જ નથી. તમને ક્યાંથી આપે? તોય કહે છે ભગવાન ભલે મને ગમે એટલો દુઃખી કરે પણ હું ભગવાનને નહીં છોડું. તો ભગવાને જે જોયું જ નથી, જેના પાસે જે નથી, એ તમને ક્યાંથી આપે? આ વાણી છે ને, એ બાણની ઘરવાળી છે. એને સાવધાનથી સંભાળી રાખવો પડે. બાણ છૂટી જાય ને બાતામાંથી પછી પાછો ના આવે. એમાં વાણી પણ છે ને, એક વખત નીકળી જાય તો પાછા ના આવે. તો પતનો ધડાકો થાય ને પાછા ના આવે. એવું એક એ છે, બાપુજી બોલતા એ કે વાણી છે ને, એ પણ એક વખત છૂટ્યા પછી પાછા ના આવે. એ કોઈને પીડા આપીને દુઃખ આપવા માટે નથી,
કોઈને વિંધવા માટે નથી. વાણીમાં 4 ગુણ હોવા જોઈએ. એક તો જે કંઈ કહો એમાં તથ્ય હોવું જોઈએ, સાર હોવો જોઈએ. નહીં તો એવો બોલે અને એવો લાંબો લાંબો બોલે કે શું કહેવા માગે છે ખબર જ ન પડે. એનો તે સાંભળો ના તો એ શું કહેવા માગે છે એની ખબર ન પડે કે તાત્પર્ય શું. આ મનોરંજનના વિષયો છે ને એમાં શું છે. આ તમે પિક્ચરની સ્ટોરી છેલ્લે યાદ આવે ને શું છે, કેટલો નીકળે. ઉંદર, ડોંગર કોતરો ને ઉંદર નીકળે એટલું જ કે બીજું કંઈ. કેટલો લાંબો લાંબો હોય, 3-3, 4-4 કલાક ચાલે. બિલમાં ન બોલવું જોઈએ. એકવાર એક લેખ વાંચતા હતા સ્વામીજી, ત્યારે લેખ લાંબો હતો, શુદ્ધ, અને બધું શુદ્ધ હતો, પરંતુ બધો લેખ વાંચી ગયા પછી પણ ખબર ન પડી કે લેખક શું કહેવા માગે છે. નવલકથામાં શું હોય છે, કાંઈ નીકળે એમાંથી સાર કાંઈ નહીં. લાંબી લાંબી એક મનોરંજન થાય, આના પછી શું, આના પછી શું, એક કૌતૂહલ હોય, બાકી બીજું એમાં કાંઈ નીકળે કાંઈ નહીં. એ શબ્દરાશિ બિલ્મ છે, અર્થાત ફિલ્મ છે, ભાવના પ્રદર્શન માટે છે. માટે બોલો તો સાર સાર બોલો અને સુષ્ટુ. તમારી વાણી નિર્દોષ હોય, મિત બોલો. જે કંઈ કહેવાનું હોય ને થોડા શબ્દમાં કહો. આવશ્યક શબ્દ વાક્યનો, અનાવશ્યક શબ્દનો કે વાક્યનો બહુ વિસ્તાર ન કરો. મધુ બોલો, પ્રિય બોલો, થોડા શબ્દમાં પોતાની વાત કહો. ભગવાનની આ જે વાણી છે એ સારમ સુષ્ટુમ મિતમ મધુ છે. માટે એનો પ્રત્યેક શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે. એના પ્રત્યેક શબ્દ ઉપર પૂરો ધ્યાન આપવો જોઈએ. ઘણાઓને તો છે ને બીજાની બુદ્ધિ નથી એમ સમજીને સલાહ જ આપવાની ટેવ પડી ગઈ હોય. આશ્ચર્ય થાય કે એને બુદ્ધિ નથી આપી ભગવાને, અને એ કામ ભગવાનનો છે કે તમારો, તમે ઠેકો લીધો. આ કરે છે કરવા દો, જોયા કરો. અહીં આવીને એટલો તો બનો, સાક્ષી તો બનો, જોયા કરો. જે કરતા હોય કરવા દો. આપણે તો આપણો જોવાનો ને, ભલો બુરો સંસાર. નારાયણ તું આપણો ઘર બુહાર. આ પોતાનું ઘર સાફ કરો ને, બીજાને શું કરવા સાફ કરવા જાઓ છો. એટલે બોલવાની જરૂર પડે તો જ બોલો. તમે જુઓ ગાય, ભેંસ, સાપ એ લોકો બોલે વધારે, બહુ આવશ્યક હોય ને ત્યારે જ બોલે છે. જો વાછરડું દૂર જાય ને તો જ ગાય બોલે. એમને એમ હોય કાંઈ તરસ લાગી હોય એવું કાંઈ હોય તો. અને આપણે તો સવારથી સાંજ સુધી જરૂરત વગર વકીલાતે, ફી લીધા વગર આપણે વકીલાત કર્યા જ કરી, સલાહ આપ્યા જ કરી. તમે જો કહો ના કે મને ડાયાબિટીસ છે, તમારે 56 જણા તમને સલાહ આપશે. આપે ને, ડૉક્ટર છો, કાંઈ ખબર નથી, ચાલુ થઈ જાય. એ આપણી લોહીમાં છે, સમજ્યા. વગર જરૂરી બોલ્યા જ કરે. ભગવાન છે ને આખી દુનિયાની એક ઝટકામાં, એક ક્ષણમાં ઠીક કરે. તમે ગમે એટલો પ્રયત્ન કરતો કાંઈ નહીં થાય. કારણ શું છે કે જગત બગડેલો નથી, બગડેલી છે પોતાની દૃષ્ટિ. બાપજી કહેતા તમારી દૃષ્ટિને સુધારો, જગતને સુધારવાની જરૂર નથી. એ બાપજી તો બોલ્યા કરે, એને પુસ્તક લખવાનો કામ હતો એનું કામ કર્યા કરે. આપણે શું? અરે એક મહાત્મા તો બાપજી લખાણ વધારે કરતા ને, તો એ બાપુજી ગયા ને ત્યારે બાપુજીને કહે કે માધવ તીર્થના હાથમાં લખવો ક્યારે પડશે? આવાય હોય બોલો. પણ તું તારો કર ને, એમને લખવા દે ને, લખે છે તો. એટલે બહુ બોલવાની જરૂર નથી. એ પ્રત્યેક શબ્દ છે ને એ ધ્યાન આપવા લાયક છે. શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષદસુ એ વાત આપણે દરેક અધ્યાયના છેલ્લે વાંચીએ છીએ, ભૂલી જઈએ છીએ. એનો અર્થ એ છે કે ભગવાન દ્વારા ગાન કરેલી
અનેક ઉપનિષદો છે. ઉપનિષદ અનાદિ છે. અનાદિ એટલે એક ભાઈ કહે કે જેને જ્ઞાન ન થાય ને અનાદિ કહે, ના, અનાદિ પણ સમજીને બોલે કે જેને આદિ ન હોય અનાદિ નથી જાણતા માટે અનાદિ કીધું એવો નથી. ઉપનિષદનું જ્ઞાન અનાદિ હોવાના સાથે સાથે કેવો છે? અવિદ્યા નિવર્તક, દુઃખ શોકાદિનો વિનાશક અને મોક્ષ પ્રાપક, મોક્ષને આપે એમાં ન પ્રવૃત્ત થાય, એ ન બોલે. વર્ષોથી સાંભળતા હોય તો સત્સંગની એક વાત ન નીકળે મોઢામાંથી, સમજ્યા? અને આમ કલાકો ચાલુ થઈ જાય. આપણે સાંભળે છે તો કાંઈ આ ચેતન માતાજી આભન હતા ને આભન પાછળ અમારે સાંભળતા હતા ને ત્યારે મને કંઈ પહેલો દૃષ્ટાંત આપવાનો, પહેલો દૃષ્ટાંત એને રસ પડતો હતો ત્યારે એને સાંભળ્યો ત્યારે ને. પણ રસ પડે તો સાંભળે હોય તો જોઉં છું, માફ કરજો ક્યારેક બોલી જવાય છે. વર્ષોથી સાંભળનારા હું જોઉં છું એને કંઈ કશું જ એક શબ્દ નહીં બોલી શકે, એક શબ્દ નહીં. બહુ સારું બોલ્યા. શું બોલ્યા? રામ તારી માયા બોલ્યા, બહુ સારું. પણ શું એક ન કહી શકે, એક વાક્ય તો જવા દો, શબ્દ ન કહી શકે તો શું સાંભળ્યો? એમાં રસ હોય ને, લક્ષ્ય હોય તો જ થાય, નહીં તો કંઈ નહીં. સાંભળે વખતે અમને સારું લાગતું હતું રામસુખદાસજી બોલતા ત્યારે, પણ અખાનંદજીને છે ને સુરતમાં ત્યાં આવતા ગીતા ભવનમાં આમાં ત્યારે સાંભળતા ને સમજાતો નહોતો એ વખતે, પણ આ મહાત્મા બહુ સારું બોલે એટલો ખબર પડતી હતી. પછી શું બોલ્યા એ વખતે નહીં, પણ એમાં સારું બોલે છે એવી વૃત્તિ હોતી, લક્ષ્ય હતું તો આજે એના તરફ લક્ષ્ય જાય ને. લક્ષ્ય આપણો નિશ્ચિત હોવું જોઈએ. રામસુખદાસજી તો પહેલાં જ કહેતા લક્ષ્ય નક્કી કરો, લક્ષ્ય નક્કી કરીને આવો. તમારે થવું છે કંઈ, બહુ કહો છો કંઈ તો એની કામ આપે. એક લક્ષ્ય નક્કી હોવું જોઈએ. એટલે સાંભળો તો એવી રીતે સાંભળો કે જેનો આપણા જીવનમાં પરિવર્તન થાય. એવો જ્ઞાન એ જૂનો જ્ઞાન છે, એનો ઉદ્ઘોષક પ્રાચીન સંગીતનો કોઈ ગાયક હોય, નિપુણ વ્યક્તિ હોય તો એ સંગીતમાં માધુર્ય અને આકર્ષણ આવી જાય છે. ગીતામાં જે ઉપનિષદો છે એ તો અનાદિ છે, પણ ભગવાન એનો ગાયન કરે છે એટલા માટે એનો મહત્ત્વ વિશેષ વધી ગયો છે. તમે જો ઉપનિષદોનો બધા ભાષાઓમાં ટ્રાન્સલેશન થયું કે ન હોય, પણ ગીતાનો બધી ભાષાઓમાં છે, બધા દેશોની ભાષામાં છે. એવો કોઈ દેશ ન હોય કે જ્યાં ગીતાનું નામ ન સાંભળ્યો હોય કે ગીતાનો એને થોડો ઘણો પરિચય ન હોય. એનું કારણ છે કે ભગવાન દ્વારા એનો ગાયન થયો છે. આ અધ્યાયમાં ભગવાન દ્વારા બોલેલા જે પ્રથમ 2 શ્લોક છે એ ઔત્થાનિક ઉપનિષદ, આ ઉપર ઉઠાવવા માટેનો ઉપનિષદ છે. ઉત્થાન કરે છે, જ્યાં તમે છો ને ત્યાંથી તમને ઉપર ઉઠાવે છે. એમાં વિસૃજ શશરમ ચાપમ શોક સવિઘ્ન માનસ. અર્જુનને ભગવાન કહે છે ને, અર્જુન બધું ધનુષ બાણ મૂકીને બેસી ગયો છે પાછળ રથમાં જઈને, તો ભગવાન એને ત્યાંથી ઊભો કરે છે, ઊભો થા, યુદ્ધ કર. એ ભગવાન કહે છે ને ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. અર્જુન, આ હૃદયની દુર્બળતા છે ને એ છોડ, ઊભો થઈ જા. પરંતપ છે, તું બીજાને દુઃખ આપનારો છે અને તું દુઃખી થયો. ઉપનિષદમાં પણ આવે છે ને, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પતસ્તત કવયો વદંતી. ઉઠો, જાગો. આ જગતની માં છે ને, દીકરાને શું કહે? ઉઠ, ના જાગ, જગાડે ને પહેલાં, અને પછી કે ઊભો થા ને બ્રશ કરે. આ ઉપનિષદ રૂપી માં કહે કે ઊભો થા, જાગવાની વાત નહીં. ઉઠ, ઉઠીને સકડે જાગ. આ જાગવાની વાત પછી આવે. અને જાગીને શું કરવું?
તો કે આજે પ્રાપ્ય વરાનની બોધ હતો, શ્રેષ્ઠ પુરુષના શરણે જા, ત્યાંથી તને જ્ઞાન પ્રાપ્ત થાય. આ સીધો ઊભો કરે છે અને પેલીમાં જગાડે છે. આ ફરક છે, કારણ કે આ શ્રુતિમાં છે ને. અને આજે આત્મ તત્વદર્શી જે પુરુષ છે એ ક્ષુર આ માર્ગને, આત્મજ્ઞાનના માર્ગને આ તલવારની ધાર સમાન તીક્ષ્ણ અને દુર્ગમ બતાવે છે. એના ઉપર ચાલવાનું છે. એના ઉપર ચાલો તો જીવત્વનો બાદ થાય ને, ન ચાલો તો જીવત્વનો બાદ થઈ શકે? આ જ્ઞાન સંપૂર્ણ કર્મોને ભસ્મ કરનારું છે. જ્ઞાનાગ્નિ સર્વ કર્માની ભસ્મસાત કુરુતે તથા. ભગવાન શ્રુતિના આ પ્રથમ 2 શ્લોકમાં ઔત્થોનિક ઉપનિષદ માં ઉદ્ઘોષિત કરે છે. કુત, ક્યાંથી આવ્યો આ જે દોષ છે ના, આ મોહ શોક આદિ તારામાં ક્યાંથી આવ્યા? ક્યું પૂછવા માટે, આક્ષેપ કરવા માટે અને જુગુપ્સા માટે અહીં આવ્યો નથી. તો અહીં ભગવાન પૂછતા નથી. અર્જુનને જિજ્ઞાસા નથી કરતા, પણ આ પોતાને આ જે કશ્મલ છે, આ દોષ છે, એ તને પ્રાપ્ત થયો, આક્ષેપના રૂપમાં પૂછે છે. ભગવાન કુત કહીને આક્ષેપ કરે છે. અને તારા અંદર એ આવો યોગ્ય નથી. અને એ હેતુ ઉપર આક્ષેપ છે. જે કારણ છે ને આવવાનો, એ કારણ ઉપર આક્ષેપ છે કે એનો કોઈ કારણ જ નથી આ સમયે આ શોક મોહ આદિ આવવાનો. આ જે કશ્મલ છે, મોહ છે, મૂર્છા છે, એ આવી છે, એનો કોઈ કારણ તો છે નહીં. મોહ આજ્ઞાન શું એ કર્મનો ફળ છે? આજ્ઞાન કર્મનો ફળ ખરો? મોહ કર્મનો ફળ ખરો? તો કરના એ કર્મનો ફળ નથી. માટે પ્રારબ્ધથી પણ આવી ન શકે. પ્રારબ્ધનો ફળ પણ નથી. ઈશ્વરે એને મોકલ્યો નથી, કારણ કે ઈશ્વરને આજ્ઞાન છે જ નહીં, તો તમને ક્યાંથી આપે? જે વસ્તુ જેના પાસે આપે ને એ તો આનંદ સ્વરૂપ છે. આજ્ઞાનનો લેશ પણ એમાં નથી, તો આનંદ આજ્ઞાન તમને ક્યાંથી મોકલે? માતા પિતાએ આપણે ઉત્તરાધિકારમાં આપ્યો, સંપત્તિ મળી આપણે ઉત્તરાધિકારમાં, એવો આ મોહ કા આજ્ઞાન ઉત્તરાધિકારમાં મળ્યો. અરે આ તો ભૂતના સમાન અહેતુકી ભ્રમ માત્ર છે, કારણ વગરનો ભ્રમ છે. એક મનુષ્ય બીજાને મારતો હતો. કોઈએ પૂછ્યું કે તમે એને કેમ મારો છો? અહીં મારવાનું કારણ ગાળ હતી, ગાળ આપી એને. આ પ્રકારે આ કશ્મલ ન આવવાનો તો કોઈ કારણ નથી. તમારા મોહનો ઉપાદાન કારણ શું પ્રકૃતિ છે? બહુ તમને જુદો પાડીને બતાવે છે, પણ સમજાય ને સમજાવ્યા હતા ખ્યાલ છે, પણ એવો છૂટો પાડીને બતાવે છે કે આમાંથી કોઈ કારણ નથી. જે તમે એને કારણ માનતા હો તો એનો નિમિત્ત કારણ શું? ઈશ્વર છે. જેમ જગતનો અભિનિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર છે, તો આજ્ઞાનનો મોહનું કારણ અભિનિમિત્ત ઉપાદાન કારણ આ ઈશ્વર છે. તો કરના એવી કોઈ વાત નથી. અરે એનું કોઈ ઉપાદાન કારણ નથી, કોઈ નિમિત્ત કારણ નથી. માટે આ મોહ તને આવો ન જોઈએ. તો આમ એટલે અર્જુન, અને તને આ મોહ થયો, આ આક્ષેપ કરે છે ભગવાન એના ઉપર. એ અધિકારી ઉપર આક્ષેપ છે કે તને આ વખતે આ ન આવવું જોઈએ ને આવ્યો, અને તારા જેવાને. તું ઇન્દ્ર દેવતાના કર્મના આદિશાતા દેવતાના પુત્ર છે, અને તું ધનુષ્ય ફેંકીને નિષ્ક્રિય થઈ એવા માગે છે. એ તારા માટે યોગ્ય છે? આ આક્ષેપ છે. ભગવાન આક્ષેપ કરે છે એના ઉપર. અર્જુન છે ને, અર્જનાત અર્જુન, તું તો ઉપાર્જન કરવાવાળો છે. અર્જુન કરવાથી, અર્જુન અર્જન કરવાથી એનું નામ અર્જુન પડે છે.
કીર્તિનું ઉપાર્જન પણ અર્જુને બધાથી વધારે કર્યો છે. બધાથી વધારે કીર્તિ અર્જુનની હતી. એ મહાભારતમાં પણ અર્જુન ઉપાર્જુન જ કરતો હતો. અહીં પણ જ્ઞાનનો ઉપાર્જન અર્જુને કર્યો છે, બીજા કોઈએ નથી. જો ના ત્યાં કર્ણ છે, દ્રોણાચાર્ય છે, ભીષ્મ પિતામહ છે, યુધિષ્ઠિર છે, પણ એ આ જ્ઞાનનો આર્જન ન કરી શક્યા, જ્ઞાનને ભેગું ન કરી શક્યા, એટલે જ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા. અર્જુનને એક અર્થ થાય છે સીધો, બિલકુલ સરળ. શાલ વૃક્ષ છે ને અર્જુન વૃક્ષ, એને ધવલ પણ કહે છે. એકદમ સીધો ઊંચો ઊંચો જાય. તો વળ્યા વગર અર્જુન સીધો ઉન્નતિ કરનારો છે. એક પ્રાચીન શ્લોક છે એમાં, આગરે દીર્ઘતરોર યમ અર્જુન તરો તસ્યાગ્રતો વર્તિની સા ઘોષમ સમુપૈતિ તત્પરિસરે દેશો કાલિંદાત્મજામ તસ્યાતીરતમાલ કાનન તલે ચક્રમ ગવાચારયન ગોપક્રીડતિ દર્શયતિ સતે પંથાનમ અવ્યાહતમ. આ કોઈ પથિક છે, યાત્રી છે ને, એને કહે છે. એ યાત્રી, એ જુઓ સામે આ જે સરળ અને લાંબો અર્જુનનો વૃક્ષ છે ને, એના આગળ એક પગદંડી છે, પગપાળા જવાનો રસ્તો છે. અને આયરોની વસ્તીમાં જાય છે. એના પાસે થોડી દૂર કાલિંદી નદી વહે છે. અને કાલિંદીના તટથી લાગેલો જે તમાલ વૃક્ષનો વન છે, એમાં આ ઝુંડ ગાયો ચરાવાળો એક કૃષ્ણ વર્ણનો ગોપાળ છે. એ તમને એવો માર્ગ બતાવશે જેને કોઈ વિઘ્ન બાધા ન આવી શકે. જેને પ્રાપ્ત થઈને ત્યાં જઈને પાછા ફરવાનું થતું નથી. યદ્ગત્વા ન નિવર્તન્તે. આ પ્રકારે જે સરળ છે, ઉજ્જવળ છે, અર્જનશીલ છે, એમાં કશ્મલ ન આવવો જોઈએ, એનામાં આ દોષ ન હોવું જોઈએ ને. પછી અર્જુન તો ભગવાનનો શું છે? સખા છે. નારાયણની એક મૂર્તિ છે અર્જુન, નર. તત્વમેકમ દ્વિધાસ્થિતમ. એ વાત મહાભારતમાં આવી છે. ભગવાને એને પોતાનો સારથી બનાવે છે. એ જેના જીવનના સારથી હોય એનામાં મોહ હોઈ શકે? આ આક્ષેપ નાખે છે ભગવાન. ભગવાનના ભક્તમાં મોહ ન હોઈ શકે. અને અર્જુન માટે એ સ્વયં કહે છે, ભક્તો મેં સખા છે તી, તું મારા ભક્ત છે, સખા છે. જે દૈવી સંપત્તિથી સંપન્ન છે એમાં મોહ ન હોવો જોઈએ. અર્જુનના માટે ભગવાને ગીતામાં જ બતાવે છે, મા શુચ સંપદમ દૈવીમ અભિજાતોષી પાંડવ. માટે કોઈ પણ પ્રકારનો મોહ અર્જુન તારામાં આવો યોગ્ય નથી. તને મોહ ન થવો જોઈએ. ત્વામ પદ દ્વારા અધિકારી ઉપર આક્ષેપ કરે છે. તમને કર્મના આદેશ આતો દેવતા ઇન્દ્રના પુત્ર, તમારા જે વ્યક્તિમાં ધનુષ્યબાણનો પરિત્યાગ કરી દેવો અને મોહની દલદલમાં ફસાઈ જાવ, એ સર્વતા અશોભનીય છે. તને આ શોભતું નથી. ત્વામ દ્વારા ભગવાને સૂચિત કર્યો છે કે તારા માટે આ મોહ અયોગ્ય છે. ઈદમ કશ્મલમ. આ પ્રત્યક્ષ કશ્મલ છે. કેવળ મનમાં આવીને રહી ગયો હોય તો પણ એ વાત નથી. પણ એ તો પ્રત્યક્ષ દેખાય છે. મનમાં આવ્યો અને મનમાં જતો રહે, કોઈને ખબર ન પડે ને. પણ આ તો પ્રત્યક્ષ દેખાય છે. કશ્મલ, મળનો ઘણી ભાવ, વધારે મળ. સીધા શબ્દમાં કહીએ તો જામેલો મળ. પોતાના ધર્મથી યુદ્ધથી વિમુખ થવું એ મળ છે, આવરણ નથી. શ્રવણ મનન નિધિ દર્શનથી દૂર થશે.
એ વિક્ષેપણ નથી કે એ દૂર કરનારા ઉપાય કરશો. એ તો મળ છે. એના માટે દૂર કરવા માટે ધર્માનુષ્ઠાનની જરૂર છે. મળની નિવૃત્તિ તો ધર્માનુષ્ઠાનથી જ થાય, બીજા સાધનથી ન થઈ શકે. એટલે એના માટે નિષ્કામ કર્મ છે. ના મળ એટલે પાપ. પાપ કરવાની જે વૃત્તિ છે એ વૃત્તિની નિવૃત્તિ નિષ્કામ કર્મ દ્વારા જ થઈ જાય. આપવાનો થાય એટલે લૂંટવાનો ન થાય ને. મૂર્છાયામ કશ્મલમ મોહ. કશ્મલ અર્થ છે મૂર્છા અથવા મોહ. ગીતામાં કશ્મલની વ્યાખ્યા છે યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિ તરિષ્યતિ તદા ગંતાશી નિર્વેદમ શ્રોતવ્ય શ્રુતસ્ય ચ. મોહ જ કલિલ છે, કશ્મલ છે. જ્ઞાનને ખોઈ દેવું ચિત્તનો વૈચિત્ય મોહ છે. આ મોહને દૂર કરવાનો ફળ વૈરાગ્ય છે. કશગતૌથી કશ્મલ શબ્દ બને છે. આ જે ગંદકીની તરફ આકર્મણના તરફ જાય આ એને કહે છે કશ્મલ. નૈષ્કર્મ્ય અલગ વસ્તુ છે અને આકર્મણ્યતા અલગ વસ્તુ છે. આકર્મણ્યતા મનમાં વાસના છે પણ હાથ પગ બાંધીને બેઠા છે, કંઈ કરતા નથી. અને નૈષ્કર્મ્ય કરે છે બધું પણ ક્યાંય આસક્તિ નથી. નૈષ્કર્મ્ય સ્થિતિ ક્યારે પ્રાપ્ત થાય? જ્ઞાન થાય ત્યારે. આ મોહ તમોગુણનું કાર્ય છે. પ્રમાદ મોહ એ વચો. આ એ તમોગુણના કાર્ય ગીતામાં કયા છે. માટે એનાથી નીકળવા માટે ધર્માનુષ્ઠાન રૂપ સત્વાભિમુખ રજોગુણ જરૂરી છે. સંજય જેને પરાકૃપા કહ્યો હતો, કૃપયા પરયા વિષ્ટો, એને અહીં શ્રી કૃષ્ણ કશ્મલ કહે છે. કારણ કે ગુરુએ સ્પષ્ટ કહેવું જોઈએ. એ લાલચથી શિષ્યને થાબડે એ યોગ્ય નથી. એને સુધારશે કોણ? કહેશે કોણ? પણ આપણે એવા ગુરુની જરૂર ખરી? ના, એવા ગુરુ નહીં જોઈએ. પીઠ ઉપર હાથ ફેરવે, મોઢા ઉપર હાથ ફેરવે, શાબાશી આપે, વાહ વાહ, ખાડામાં પડે, એવા ગુરુ જોઈએ. પણ જો કાંઈ કહે તો અમને કીધું, એમ તો સ્વભાવ જ બગડી ગયો છે. હમણાં બહુ સ્વભાવ બગડી ગયો છે એમ. હવે કોનો બગડે કોને ખબર. સચિવ વૈદ ગુરુ તીન જો પ્રિય બોલે ભયાસ રાજધર્મ તનુ તીન કર હોય વેગી હે નાશ. મંત્રી ભયવશ સત્ય ન કહીને ચાપલુસી કરે તો રાજ્ય નષ્ટ થઈ જશે. અને વૈદ્ય સાચી વાત ન કહેતા પ્રિય કહે તો રોગ નિવૃત્ત નહીં થાય, રોગ એમને એમ રહે. અને ગુરુ સત્ય ન બોલે તો ધર્મની રક્ષા નહીં થાય. માટે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે કશ્મલ છે. શિષ્યનો દોષ ગુરુએ સ્પષ્ટ બતાવી દેવું જોઈએ. પણ એવા સાંભળનારા શિષ્ય છે, પહેલાં તો શિષ્ય જ માનતા નથી, સ્વીકારવા તૈયાર નથી. પછી સાંભળવાની ક્યાં વાત આવે? અને કદાચ કહે ના તોય તૈયાર નહીં થાય. અખાનંદજી કે એક ભાઈએ કીધું કે સ્વામીજી મારામાં કંઈ ભૂલ હોય ને તો મને કહેજો. એટલે સ્વામીજી ગુરુ ત્યાંથી નીકળ્યા ના તો બેઠો હતો. તો સ્વામીજી કીધું કે ભાઈ ગુરુજી આવે ને ત્યારે ઊભો થવું જોઈએ. ખુરચીમાં બેઠા બેઠા પગ હલાવતો હતો કે બેઠા બેઠા પગ ના હલાવવું જોઈએ. આવી કંઈ 10-15 ભૂલો કાઢીને એક તમે આવી તો કે એમાંથી પૂરા કાઢે, પાણીમાંથી પૂરા કાઢો છો. સમજ્યા? એ સાંભળવા તૈયાર છે, કહે ખરા, પણ સ્વીકારવા તૈયાર થતા નથી. શિષ્ય ગુરુ જોઈએ, એના લક્ષણો બરાબર જોઈએ, અને પોતાના એ લક્ષણો ઉપર ધ્યાન નથી જતો. જેમ ગુરુના લક્ષણો છે એમ શિષ્યના લક્ષણો છે. એ લક્ષણો છે નથી, અને એટલે ઉપદેશ સ્વીકારવા તૈયાર નથી. અત્યારે ચેલા નથી મળતા, ગુરુ મળે.
એક વખત હું માંડવી ગયો હતો. માંડવીમાં ટપાલ લખી હતી કે ભાઈએ 3 મજલી મારા ગીતાનો પાઠ ચાલે, પણ બેનો ચાલે, પુરુષ કોઈ નહીં. એ ઉંમરલાયક ભાઈ હતા. એ મને એટલા માટે બોલાવ્યો હતા કે આ તમે સંભાળી લો એમ. મને કે આ 3 મંજિલ છે, આમાં ખર્ચાની કોઈ તકલીફ નથી, આમ નથી, આમ નથી. મેં કે જો ભાઈ, હું તો અહીં આવી શકું એમ નથી, મારી તો અપેક્ષા રાખતા જ નહીં. અને તમારે જો ગુરુ જોઈતા હોય તો લાવી આપું, ચેલો નહીં મળે. ગુરુ કે તમે જેટલા કહો એટલા લાવી આપું. ગુરુ તો મળે, ગલી ગલીએ મળે. ગુરુ શું ઉપદેશ આપે એ ને. હવે કોણ નથી ઉપદેશ આપતો કહો? ગુરુને શોધવા જવું પડે, પણ સાંભળનારાને શોધવા જવું પડે. એ પછી સાંભળ્યા પ્રમાણે કરવો જોઈએ ને. એટલે ગુરુએ સ્પષ્ટ કહે છે તો શિષ્યની સાંભળવાની વૃત્તિ નથી, એમાંય પણ એને દોષ દેખાય. એટલે ગુરુ સ્પષ્ટ કહે તો ચેલો નીકળી જાય. અહીં કાંઈ રહેવા જેવો નથી, આ નીકળે છોડી દે ગુરુને. એ ભાગ્યશાળી કોઈ હોય ને કે જે ગુરુને ઓળખે ને પોતાનું કલ્યાણ કરવા માટે આવ્યો હોય. તો કોની વાત છે મને હવે ખ્યાલ નથી બહુ. એમને પગમાં છે ને કૈરી બાંધી, પિંડરીમાં કૈરી બાંધી અને કે ગુમડો થયો છે. અને એમાં જાહેરાત કરી કે આ ગુમડો છે ને જે ચૂસે મરી જાય ને ગુરુજી હાજર થઈ જાય. સમજ્યા? હા, હાથી કૈરી બાંધેલી હો, પગમાં કૈરી બાંધી લીધી. એક 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 ખસી ગયા. એક જ ચેલો રહે. એક ગુરુજી ભલે મરી જાવ તો મરી જાવ, ચોસી તો મીઠી લાગે. પણ એવો મીઠો ક્યારે લાગે? આજ્ઞાનો પાલન કરે તો. એટલે આમાં એવા ગુરુએ મળવા કઠણ, એવા શિષ્ય મળવા કઠણ છે. એક ભાઈ મને કહે તમે તો કોઈ દિવસ સારું કહેતા જ નથી. ના, શાબાશ શાબાશ, બહુ સારું. આપણે સારું હોય તો કહું ના. એક વખત મેં કીધું કે આપણને ખરેખર પરોક્ષ જ્ઞાન થયો કે ન થયો એમાંય સંશય છે. કારણ જ્યારે પરોક્ષ જ્ઞાન થાય તો બધે ભગવાન દેખાય કે દેખાય, પછી કોની નિંદા સ્તુતિ કરો. અને જો કરી તો એના અર્થ એને ખોટું લાગ્યું. હવે શું કરું કહું? અને પરોક્ષ જ્ઞાન થાય ના તો બુદ્ધિકૃત પાપોની નિવૃત્તિ થાય છે. પણ એમ નહીં, તમે સારું જ કહો, અમે ગમે એ કરી, તમે સારું કહો બસ. અને અર્જુન પણ કોઈ સપાઈ દે છે, કોઈ પ્રતિકારે કર્યો નથી, કોઈ ક્રિયા પણ કરી નથી. એમ અર્જુને નથી કહ્યો કે મને મોહ નથી. આજનો છેલ્લો કઈ તમારી દૃષ્ટિમાં, મારામાં ક્યાં છે? અત્યારે સાંભળે ને એનો દુરુપયોગ થાય છે. અનાધિકાર વેદાંત સાંભળે ને તો દુરુપયોગ થાય. અધિકાર હોય, કારણ કે આ વેદાંત જે કહે છે એને પાછા આપવા માટે નથી, ગ્રહણ કરવા માટે છે. એ કહે તો કે એવું કહે કે તમારી દૃષ્ટિમાં, અને તમને કેમ ખબર પડે એને જ્ઞાન થયું કે ન થયું? એ તમારી દૃષ્ટિમાંથી તમે કહો છો. જોકે સાધન અવસ્થામાં વાત સાચી છે, ના નથી. પણ એ સાધક છે કે તત્વની છે એમાં ખબર પડે જે કહેનારા. પણ આપણે સારા માટે કહેતા હોય તો ગ્રહણ કરવામાં શું વાંધો આવે? નુકસાન શું? અને એને તો સ્વીકાર કર્યો છે. પહેલાં જ સ્વીકાર કર્યો, પહેલાં જ કહી દીધો. સ્વીકાર કરવાની વાત જ ક્યાં હતી? કાર્પણ, આને આગળ જઈને કહી દીધું ને, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. મારો આ સ્વભાવ છે ને, આ એ સ્વભાવનો પતન થયો છે. જેવો છે એવો સ્વભાવ રહ્યો નથી. કૃપણતા આવી છે મારામાં. કાર્પણ્ય દોષ છે. વિષમે, આ પરિસ્થિતિ ઉપર આક્ષેપ છે. વિષમ પરિસ્થિતિ છે. એ મોહ
મોહ કયા અવસર ઉપર આવે છે? એ ઘણા લોકોને રોવાનું આવે છે તો એકાંતમાં રડી લે છે. આંતકરણ છે ને હળવો થઈ જાય. ઘણા લોકો ક્રોધ આવવા માથો પીટી લે છે. એક સિરિયલ હતી, નાની સિરિયલ હતી, બહુ મોટી નહીં. એક ભાઈ એવા ગુસ્સે થાય બૈરી છોકરા ઉપર, સીધો બોલે જ નહીં. આજુબાજુના બધા કંટાળી ગયા. એને જોઈ કે આનું કારણ શું. એક ભાઈના મગજમાં આવે કે આનું કારણ શું. આ જ્યારે જુઓ ત્યારે ધુવા ફુવા જ થાય છે, ધુવા ફુવા થાય છે. તો એને એક દિવસ શું કર્યો, એના પાછળ એના ઓફિસે ગયો. ઓફિસમાં છે ને એના પેલા બોસ હતો ને, એને દિવસભર કાંઈ ના કાંઈ તકલીફ આપે, બોલ્યા જ કરે. અને એ ત્યાં પેલો એને તો કાંઈ બોલી શકે નહીં, નોકરી જાય એટલે કાંઈ ન બોલે. અને એ ઘરમાં આ બધું કાઢે. પછી સમય જ ગયે એને ભાઈમાં ફેરફાર થયો, ઘરમાં એકદમ શાંત, કાંઈ બોલે જ નહીં. પહેલાંને આશ્ચર્ય થયું કે આમ કેમ. પછી એ દિવસભર એના પાછળ ફર્યો, ઓફિસમાં ગયો, બોસે જેટલો કે સાંભળી લીધો. પછી એ એક જંગલમાં ડુંગરા ઉપર ગયો, ત્યાં એ બોસની છબી રાખી હતી, ફોટો. અને ત્યાં જઈ અને જેટલો બોલવાનો અને એટલો બોસને આગળ બોલી નાખે અને હળવો થઈને ઘરે આવે. અને આવી અને બૈરી છોકરા સાથે એકદમ પ્રેમથી બોલે. ઉપાય તો બધા છે, કરનારા જોઈએ. એક વખત કોઈ બાપાને બહુ ક્રોધ આવતો હતો અને એટલે નાના છોકરા કંટાળી ગયા. એક દિવસ ભાઈ બહેને યુક્તિ સૂજી ને એને એ વિચાર કર્યો, ભાઈ બહેને પપ્પાને ક્રોધ આવે ને તો બીજું કાંઈ નથી કરવાનું, આ આરીસો પપ્પાના સામે ધરવાનો કે પપ્પા જો તમે કહેવા લાગો. અને પપ્પાને ક્રોધ આવ્યો ને તે ભાઈ બહેન આરસો લઈને પકડ્યો, જો પપ્પા તમે કહેવા લાગે ને તો કા ઓછો થઈ ગયો. ઉપાય તો છે, કરો તો થાય ને. એટલે આ ક્રોધ આવે તો માથો પીટી લે, પોતાની વસ્તુ તોડી ફોડી નાખે. એ શું છે? મોહ છે, મોહ. એ કહો ના જીવન મુક્તિને જેવો મોહ આવી જાય તો એનાથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. જીવન મુક્તને મોહ આવે તો દૂર કરે. આવે પ્રસંગ આવે ના આવે એવું નહીં, પણ એને સ્થાન ના આપે. પ્રકાશંચ પ્રવૃત્તિંચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષી સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. પ્રકાશ પ્રવૃત્તિ અને મોહમાં કોઈ પણ આવે તો એને દ્વેષ નથી કરતો. સત્વગુણ આવે ને, પ્રકાશ સ્વરૂપ છે ને સત્વગુણ, હા બહુ મજા આવી, નાવો રે, જાય જ નહીં. હા એવું રાખે કે ના આવે તો આવે ને જાય તો જાય. સત્વગુણ આવે તો જાય તો જાય, રજોગુણ આવે તો આવે ને જાય, અને તમોગુણ આવે તો જાય. અને તમોગુણ ના આવે તો ઊંઘ ના આવે શું થાય? તમોગુણી ઊંઘ આવે તમોગુણથી. પણ એ ગુણ એટલા માટે છે કે એની જગ્યા યોગ્ય છે. એ આવે તો જાય, તો તત્વજ્ઞાનીને આવે નહીં, આવે પછી દેખાય ક્યાં? આંતકરણમાં, આત્મામાં. એક તો એને આંતકરણમાં દેખાય, અને આંતકરણ બાધિત છે તો બાધિત દેખાય. એમાં સત્ય તો બુદ્ધિ નથી થતી, એટલે એ મારા છે માનતો નથી, અને એટલે એના સાથે કોઈ સંબંધ નથી. બાકી તત્વજ્ઞાન થયા પછી કાંઈ આવે જ નહીં, કાંઈ દેખાય જ નહીં એવું કોઈ કહેતો તો એ શક્ય જ નહીં. હા, કોઈ રડે જ નહીં બિલકુલ. પ્રિય વ્યક્તિ, હા એનું મૃત્યુ થાય તો પથ્થર જો આમ રહે, અરે આવે એના અંતકરણ છે ને ત્યાં તો થોડી થાય, પણ થોડી વાર પેલા હવામાં આકાશમાં લીટા જો આમ દેખાય ફક્ત જતા, બસ એટલો જ ટાઈમ. અને સામાન્ય માણસ હોય તો પેલા પથ્થર ઉપર દોરડો ઘસાય અને પેલો ખાચો પડે ને એના જેવો થાય. એટલે એક બહુ સરસ વાત કરી છે. એ તાતરી સુખે યા ઝોપડી તમાજા, જાતા તરી સુખે જા યા ઝોપડી તો માજ. આ મારી ઝોપડીમાં છે ને આવો ને તો પ્રેમથી આવો, સુખથી આવો, રહો ને જવું છે કાં જાઓ, શાંતિથી જાઓ. અમારા મહાત્માઓને એક સ્લોગન છે, તમને ખબર નહીં કદાચ.
આવો તો વેલકમ, અને જાઓ તો બસ. એટલે આવો એને કહે ને જાઓ એને જાઓ પણ ના કહે. અમારા સંન્યાસી માટે છો, કોઈને આવો નહીં કહીને કોઈને જાઓ નહીં કહે. પણ લોકો અમને વ્યવહાર શીખવાડે, જાઓ લેવા જાઓ આગળ, આવો કહો, ચા પાણી પાવો, બેસો કહો, ખવડાવો, મોઢામાં ગાલો. શું થાય હવે? અરે ભાઈ અમને અમારા ધર્મમાં જીવવા દો, અમારા ઉપર શું કરો થોપો છો? તમારે કરવો તો કરજો અને બેસો આવીને, કોણ ના પાડે? સમજ્યા? ના તો કોઈને પાડતા નથી, પણ દરેકનો ધર્મ છે. અમારે મરણમાં ન જવાય, તમે કે ના જવું જ જોઈએ. ભાઈ પણ ન જવાય, નિયમ છે. આમ કોઈ જતો એટલે અમારે જવાનું, કોઈ કરતો એ પ્રમાણે બધાને ઉપર થોપી નાખો કે તમારે એવો જ કરવો જોઈએ. જેનો જે ધર્મ છે એ પ્રમાણે એને જીવવાનો હક છે, અને એ ઈશ્વર મોકલો હોય તો મોકલે ને. એટલા માટે કોઈ આવે તો આવે ને જાય તો જાય, કોઈ અસર નહીં. ઝાડ નીચે બેસો ને તમે તો કોઈ આવોય કહેવાની જરૂર નહીં, જાઓય કહેવાની જરૂર નહીં. અમે પીસાઈની જાડીમાં રહેતા હતા ને ત્યારે ત્યાં જ ભિક્ષા માગીને આવીને ખાઈએ ને આરામ કરીએ, મોજ કરીએ, બરાબર, બીજું કાંઈ નહીં. એક વખત એક મહાત્માને બોલાવીને લાવે ને તો બીજા મહાત્માએ કીધું કોઈ જવાબદારી નહીં રહેતા, કોઈ મહાત્માને બોલાવતા નહીં, બધી જવાબદારી આવશે. તમારા પાસે છે કાંઈ, પેલો કાંઈ માગશે તમે પૂરો કરશો. એટલા માટે આ કોઈને આવોય ન કહો ને જાઓય ન કહો. એટલે આ ગુણો છે ને એ આવે તો આવે ને જાય તો જાય. એ જીવન મુક્તનો સ્વભાવ છે. માટે જો મોહ આવે તો એને હટાવવામાં આવે, નિવૃત્ત કરવામાં આવે કે નહીં આવે તો આવવા દો. એનો ઉત્તર ભગવાન આપે છે કે વિશ્વમે ઘણા અનવસરમાં જે સમય નથી એ સમય આવ્યો છે, અને થોડો નથી, સમુપસ્થિતમ, સારી પ્રકારે આવે છે. આ મોહ ક સમય આવ્યો છે, અયોગ્ય સમયે આવ્યો છે, અને ભલી પ્રકારે સારી રીતે આવે છે. કયા સમયમાં આવે છે એ આપણે 10 મિનિટ વિશેષ પછી જોઈએ. બોલો શ્રી સદગુરુદેવ કી જય.